શ્રી વલ્લભનો પરિવાર રે રસના નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો સમારી રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. આ કલિકાલમાં હર ઘડી હર પલે સ્મરણ કરવા જેવું એક જ નામ શ્રી વલ્લભ. શ્રી વલ્લભ એટલે રાધે સહિત કૃષ્ણ, આનંદ અને પરમાનંદ. શ્રી રાધા કૃષ્ણનું સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભ. વલ્લભ એટલે પ્રિય, પ્યારા, વહાલા, જેમનું સ્મરણ કરતા આપણા દુષ્કૃત્યનો નાશ થાય છે. શ્રી વલ્લભ એટલે કલ્પવૃક્ષ, જે માગો તે મળે. અરે શ્રી વલ્લભ કહે છે, તમે જેવા છો તેવા મારી પાસે આવો. તમારે બદલવાની જરૂર નથી. હું તમને મારી કૃપાથી તમને બદલીશ. એ પહેલા તમે મારી પાસે આવો તો ખરા. હું તમારી ચિંતાનો નાશ કરીશ. એવા ચિંતામણી જેવા શ્રી વલ્લભ એટલે અનહદ કૃપા આ માનવ જીવ પર કરી છે. અપરાધી જીવ પર, સામાન્ય જીવ પર કૃપાનો વરસાદ વરસાવે છે. શ્રી વલ્લભે આપ દયાનિધિ કહેવાયા. પુષ્ટિ સંપ્રદાય, પુષ્ટિ માર્ગની સ્થાપના કરનારા શ્રી વલ્લભ. આ જો પુષ્ટિ પંથ સ્થાપન ના કર્યો હોત તો આપણે ગમે ત્યાં ફેંકાઈ ગયા હોત. કોઈ સંપ્રદાય નહીં, પણ ગાભડિયા પ્રવાહમાં તણાયા હોત. 700 વર્ષ પહેલા લક્ષ્મણ સુદ પ્રગટ્યા ના હોત તો આપણે સાચા અર્થમાં આનંદથી વંચિત રહ્યા હોત. આનંદ રસની લાણી ના મળી હોત. સાચો માર્ગ બતાવનારા શ્રી વલ્લભ કેટલી કૃપા આ માનવી જીવો પર. આ કલિયુગમાં પારસમણી જેવા શ્રી વલ્લભ મળ્યા એટલે તો આપણે ગાઈએ છીએ, હા કે મને વાલા રે શ્રી વલ્લભજી, હા કહોજી કેમ રહેવાય મને વાલા રે શ્રી વલ્લભજી. આ મૂળ પુરુષ કેટલા સામર્થ્યવાન છે. વૈષ્ણવી સૃષ્ટિને તારનારા શ્રી વલ્લભ, અનહદ કૃપા કરનારા શ્રી વલ્લભ. કૃપા એટલે કદી ખાલી ન થનારો ભંડાર, ખજાનો. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને કહ્યું, આ જીવ જેવો છે આપની પાસે આવે છે, એનો હાથ કદી છોડશો નહીં. અરે કૃપાનો એક પ્રકાર નથી આપની રક્ષા કરનારા શ્રી વલ્લભ. કોઈ મુશ્કેલી આવે તો એમાંથી ઉગારનારા શ્રી વલ્લભ. સુખનું દાન કરનારા શ્રી વલ્લભ. આપણી લાયકાત કરતા પણ વધુ આપવા વાળા શ્રી વલ્લભ. પછી તે લૌકિક હોય કે અલૌકિક, એટલે ગાવાનું મન થાય છે. મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, સર્વ જગત કો સાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. શ્રી વલ્લભ ભૂતલ ઉપર 52 વર્ષ રહ્યા, ખાલી 52 વર્ષ. તે અલ્પકાળમાં આપશ્રી અદ્ભુત કાર્યો કર્યા. એમનું બધું જ દિવ્ય ને અલૌકિક છે. ચંપારણમાં અગ્નિકુંડમાં પ્રગટ થયા. 3 વાર ખુલ્લા ચરણારવિંદે ભારત પરિક્રમા કરી. ભાગવતનું પારાયણ કર્યું, ગૂઢ અર્થ પ્રગટ કર્યો, સુબોધની રચી. ભગવાનનું સ્વરૂપ ભગવાન સિવાય કોણ સમજાવી શકે? આપશ્રીએ સમજાવ્યું કે ભાગવત એટલે ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. તેમાંનો એક સ્કંદ પ્રભુનું શ્રીઅંગ છે. દશમ સ્કંદ શ્રી હૃદય છે. તેઓ વેદ પારંગત હતા. આપની નાની ઉંમરમાં વેદના પાઠ 3 રીતે કરતા. પહેલા મંત્રથી છેલ્લા મંત્ર સુધી, છેલ્લા અક્ષરથી પહેલા અક્ષર સુધી, વળી એક અક્ષર છોડીને પાઠ કરતા. આવા શ્રી વલ્લભ આપના સ્વામી છે.
સાક્ષાત ભગવત સ્વરૂપે દર્શન આપે છે, ઈશ્વર સ્વરૂપે દર્શન આપે છે. આપણે શ્રી માટે એટલું જ કહીશું. શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે, પ્રાણ પ્યારું છે, અમને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. આપણા ધર્મમાં ચમત્કાર નથી, પણ આનંદની અનુભૂતિ કરાવી શ્રી વલ્લભે. એકવાર પરિક્રમા કરતા ઉજ્જૈન પધાર્યા. ત્યાં એક પણ વૃક્ષ ન હતું. આપ સંધ્યા વંદન કરતા ત્યારે પીપળાનું એક પાન ઉડીને આવ્યું, એમને વાવ્યું તો એક ક્ષણમાં જ તેનો વટવૃક્ષ બની ગયો. વળી ઉજ્જૈનના 100 બ્રાહ્મણે એકી સાથે 100 સવાલ પૂછ્યા. આપે 100 મુખારવિંદ ધારણ કરી દરેક પંડિતોને જવાબ આપ્યો. પંડિતો ખજીલ થયા, માફી માગી બોલ્યા, પરીક્ષા ભગવાનની ના થાય. આવા આપણા શ્રેષ્ઠ ગુરુ, સર્વોત્તમ ગુરુ આપણને મળ્યા. સર્વ લક્ષણોથી પર એવા શ્રી વલ્લભને આ મૂળ પુરુષ માટે ગાવાનું મન થાય છે. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો સમારી રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. વાકપતિ આપણા સ્વામી, દયાવાન આપણા વલ્લભ, એમના માટે તો જેટલું લખીએ તેટલું ઓછું છે. એવા પરમ કૃપાળુ ગુરુનો પરિવાર જાણવાનો છે. એમનું સ્મરણ વારંવાર કરી એનું ગાન કરવાનું છે. વૈષ્ણવો, કહેવાનું મન થાય છે, આ બધું તમે બધું જ જાણો છો, હું કઈ કલ્પ જાણું છું, છતાં આપણા વાંચવામાં આવે, ગાવામાં આવે તો એમનું સ્મરણ અનિશ થાય છે અને એમની કૃપા થાય છે. એટલે આ બધું વલ્લભનું પરિવાર આપણે જરા જાણવા બેઠા છીએ તો જાણવાનો પ્રયાસ કરીએ. આપણે આપણા ગુરુને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એમને નાની વયમાં યમનાષ્ટકની રચના કરી, મધુરાષ્ટક રચ્યું, 16 ગ્રંથ રચ્યા, સુબોધિનીજીને લખી. કેટલું અગાધ જ્ઞાન! શ્રાવણ સુદ ત્રીજના દિવસે યમુનાજીએ દર્શન દીધા. એમને નિરખીને યમુનાજીની સ્તુતિ એ જ યમનાષ્ટક અને શ્રાવણ સુદ 11 પવિત્ર 11 પ્રત્યક્ષ ઠાકોરજી પરમ પુરુષોત્તમ પધાર્યા હતા. એમનું રૂપ, ગુણ, માધુર્ય જોતા મધુરાષ્ટક રચ્યું. આપણા સામે ભલે વિવિધ પ્રલોભન ઈશ્વરે મૂક્યા છે, છતાં એક ક્ષણ પણ તેમને ભૂલવાનું નથી. એટલે તો હર ઘડી હર પલ આપણે ગાવાનું છે. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો સમારી રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. શ્રી વલ્લભને બે લાલ, એક શ્રી ગોપીનાથજી, બીજા શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી. શ્રી ગોપીનાથજી એ વલ્લભની પ્રતિકૃતિ હતી, સોહામણા હતા. તેઓને ભાદરવદ બારસના શુભ દિને અડેલમાં પ્રાગટ થયું હતું. તેઓ નિયમિત શ્રીમદ ભાગવતનું પઠન કરતા. આપના માટે વલ્લભે પુરુષોત્તમ સહસ્ત્ર નામ રચ્યું. ત્યારબાદ ચરણાટમાં પ્રભુએ ચરણ પધરાવ્યા. વલ્લભને આપેલું વચન ઠાકોરજીએ પૂરું કર્યું અને ચરણાટમાં
मागशर सुद नोमना शुभोदने श्री विठलेश अवतर्या, साक्षात પુરુષોત્તમ પધાર્યા. શ્રી વલ્લભના ગૃહમાં આનંદને આનંદ પરમાનંદ થયો. આપણે પણ એમાં જોડાઈએ. શ્રી વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. હરે સજી સોળે શણગાર રે, ચાલી વ્રજે નાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ રે. આખી વલ્લભી સૃષ્ટિમાં આનંદ વર્તાયો. શેરીએ શેરીએ ફૂલડા વેરાયા, કુમકુમના થાપા દેવડાયા, તોરણ બંધાયા, મંડપ શણગાર્યા, કેવડાના સ્તંભ રોપાયા. વાજતે ગાજતે શ્રી વલ્લભ રાજકુંવરને મોતીને વધાવ્યા. આનંદ ઉત્સવ થયો. સર્વ માનુની ગાવા લાગ્યા. આજ કછું મંગલ હે ગોકુલના ઘર મેં, ગોકુલના ઘર મેં, પ્રેમના ઘર મેં. मैं आज कछु मंगल है गोकुला नगर ने. આજ કछु નીકો લાગે, મંગલ દિન વધાઈ, મંગલ દિન વધાઈ. શ્રી ગોકુલમાં પ્રભુનું પ્રાગટ્ય થતા નંદ મહોત્સવ થયો. તેમ અહીં ચરણાટમાં પણ નંદ મહોત્સવની તૈયારી થઈ. જેમ આપણે 5000 વર્ષ પહેલા વ્રજમાં નંદ મહોત્સવ થયો હતો, તેવો જ નંદ મહોત્સવ અહીંયા થયો છે. નંદ મહોત્સવની તૈયારી થઈ હતી. મંગલ સ્નાન, તિલક, પંચામૃતની પણ તૈયારી થઈ. આ બધી લીલા પોતે ગોપાલજીએ નિહાળી હતી. વલ્લભાખ્યાન રચિત શ્રી ગોપાલજીએ નિહાળ્યું. તેઓ તો ઊભા સુતિકા સદન નિહાળ્યું. સુતિકા સદન અતિ રળિયામણું, સોહામણું લાગતું હતું, સુંદર લાગતું હતું. શ્રી અક્કાજીને તેમના વદન પર સુંદર હાસ્યના દર્શન થયા. નવજાત બાલક રડવાના બદલે હાસ્ય કિલ્લો કરવા લાગ્યા. આ બાલકની લીલા જોઈ સૌ હરખાયા. શ્રી ગુસાઈજીના પ્રાગટ સમયે શ્રી વલ્લભે જ્યોતિષોને તેડાવ્યા હતા. તેમને જન્મ કુંડલી બનાવી. તેઓએ કહ્યું, આ બાલક સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ છે, એમાં કોઈ સંદેશ નથી. આ બધું નિરખતા શ્રી વલ્લભે પોતાના સામર્થ્યનું દાન કર્યું. સર્વસ્વનું દાન એટલે પોતાનું સંપૂર્ણ અલૌકિક સામર્થ્ય સ્વવંશમાં પધરાવ્યું. શ્રી વલ્લભે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી, પણ સેવાની રીત વૈષ્ણવોને શ્રી ગુસાઈજીએ સમજાવી. ઘરના ઠાકોરજીની સેવા, એમના ઋતુ અનુસાર સાજ શૃંગાર, નિત નવી સામગ્રી ધરાવી, એ બધું શીખવાડ્યું. શ્રી ઠાકોરજીને કીર્તન પ્રિય છે. કીર્તન ગાન કરતા, ઠાકોરજીને રીઝવતા, સાથે વાદ્ય વાદન કરતા. શ્રી ગુસાઈજીને ઉત્સવ પ્રિય હતા. વર્ષભરમાં આવતા ઉત્સવ ઉજવતા. એમની સેવા પ્રણાલીમાં ઠાકોરજીની સેવા સ્નેહપૂર્વક કરવાનો આગ્રહ રાખતા.